સોમનાથ મંદિર ખાતે આજથી સ્વાભિમાન પર્વનો પ્રારંભ થશે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભક્તિ, સ્વાભિમાન અને શૌર્યના ત્રિવેણી સંગમ સમાન સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર નાદ તેમજ ડ્રોન શોનું પણ આયોજન કરાયું છે. ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 10 જાન્યુઆરીના રોજ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવશે. સાથે જ તેઓએ એક જનસભાને પણ સંબોધિત કરશે. ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માનનીય મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે. માનનીય મોદી સાહેબ જ્યારે આવે છે ત્યારે એક ઈશ્વરના નવા વાઇબ્સ એમની સાથે હોય છે, એની પણ અનુભૂતિ થશે. સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે ત્યારે એમની પણ ઉર્જા એ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન આપણે પ્રતીતિ થશે. આપણા સૌનો કાર્યક્રમ છે, આપણા સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનો કાર્યક્રમ. ખાસ કરીને સોમનાથ મંદિર ખાતે તારીખ 10ના રોજ આવી અને સોમનાથ ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક કરશે. ત્યારબાદ તારીખ 11ના રોજ સવારના ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરી અને ત્યાંથી જ 108 ઘોડા સાથે અહીંથી રોડ શો યોજાશે. એ રોડ શો દરમિયાન વચમાં શંખ સર્કલ ખાતે એક જે પુણ્ય શ્લોકી હલ્યાબાઈ છે તેની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને ત્યારબાદ તે સભા સ્થળે જશે અને ત્યાં સંબોધન કરશે. હેમલ ભટ્ટ, દૂરદર્શન સમાચાર, ગીર સોમનાથ.